झगड़िया के लिमोड्रा गांव में पंडित दीनदयाल ग्राहक भंडार को बंद कराने की ग्रामीणों ने उठाई मांग। स्वागत है आपका जनता की ताकत न्यूज़ में। मैं हूं आपका मोहम्मद अमीन भट्टी। अब चलते हैं झगड़िया से एक बड़ी खबर पर। झगड़िया के लिमोड्रा गांव में पंडित दीनदयाल ग्राहक भंडार को बंद कराने की मांग तेज हो गई है। ग्रामजनों ने आरोप लगाया है कि गांव की उचित मूल्य की दुकान का संचालक लोगों को राशन समय पर नहीं देता, बल्कि महीने की आखिरी तारीखों में ही वितरण करता है। यही नहीं, ग्रामीणों का कहना है कि दुकानदार गांव में रहता भी नहीं है और लोगों को पूरा राशन दिए बिना उनके साथ दुर्व्यवहार करता है और दादागिरी भी दिखाता है। ग्रामीणों ने इन सब गंभीर आरोपों के साथ आज झगड़िया मामलतदार को आवेदन सौंपा है और इस दुकान को तुरंत बंद कराने की मांग की है। आज रोज लिमोदरा गामना सरपंच અને આખા લીમોદરા ગામના ગ્રામજનોએ જે સરકાર સસ્તી અનાજની જે દુકાન હોય છે, જે દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારની, એમાં જે દુકાન ચાલક છે તેમનું નામ છે પ્રવીણભાઈ બેચરભાઈ વસાવા। जो ग्रामजनों અને સરપંચ સાહેબનો જે આક્ષેપ છે કે જે અનાજ સરકારી અનાજ જે આવે છે એ અનાજ યોગ્ય મળતું નહીં, આપે છે તો અંદર ઓછું આપે, કિલો 2 કિલો જેવું ઓછું આપે, તથા વધુમાં જે દુકાનધારક છે એ ગ્રામજનો જોડે પણ ગેરવર્તણૂક કરે છે। અને એનું આવેદનપત્ર આજે પૂરા લીમોદરા ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા મામલતદાર સાહેબને આપવામાં આવ્યું છે। અમારી એક સામાજિક કાર્યકર્તા તરીકે અને ગામના સરપંચ વતી કહું છું કે આની યોગ્ય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જો દિન 5ની અંદર આની પર કાર્યવાહી નહીં થાય તો છઠ્ઠા દિવસે આખું લીમોદરા ગામને લઈને આ જ મામલતદાર ઓફિસે અમે ધરણા કરીશું। જઅહીં લડવાનું થાય ત્યાં આમ આજે દુકાનધારક છે એની સામે જ્યાં લડવાનું થાય ત્યાં લડી લઈશું। જોહાર।